આસ્તે આસ્તે હા ભાઈ એ સામે આવી જાઓ જ્યાં સામે આવી જાઓ એક મિનિટ ભાઈ મોટા ભાઈ ચેક કરજો તો સાહેબ હાથ નીચો સાંભળો ભાઈ, આપણે અગત્યની જાહેરાત કરી છે. સોનાની કડી ખોવાયેલી છે, જેને મળી હોય તેની વ્યાસપીઠ ઉપર મૂકી જવા વિનંતી કરવામાં આવે છે. હાલો બેન, જહાઈ બેન હાલો. પકડજો હરકો હવે બરાબર છે, હવે બરાબર છે. આટો ફરક જરૂર નથી. પોલી બાજુ એટલે
ઘેર જાય એવી પણ યજમાન વિનંતી કરે છે. કૃષ્ણ હું તો નીકળી જ બહાર બરાબર છે. જોજો ચેક કરજો હવે આગી રહેજે બરાબર છે. ચાલુ છે હા ચાલુ ચાલુ नारायण गुरुवाणी नमस्कार करियारो ओम महेश्वराभ्याम नमः सदाशिव ने पार्वती जी ने नमस्कार करियारो सजी कुंद्राभ्याम नमः इंद्राणी ने नमस्कार करियारो सर्वेभ्यो देवेभ्यो नमः 33 करोड़ देवों ने की साथ नमस्कार करियारो सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः आखा गाम अंदर जितना ब्राह्मणो विराजे तेने नमस्कार करियारो मातृ पितृ चरण कमलेभ्यो नमः તમારા
माता पिता वृद्धों ने नमस्कार करियारो सद्गुरुदेवता गुरुदेव ने मुझे नमस्कार करियारो धीर विघ्नमस्तु कदन्तश्च कपिलो गजकर्णक लम्बोदरश्च विकटो विघ्ननाशो विनायक चन्द्रकेतुर्गणाध्यक्षो बालचन्द्रो गजानन द्वादशैतानि नामानि यः पठे शृणुयादपि विद्यारम्भे नास्ति तेषां मङ्गलम् येषां हृदयस्थो भगवान् मङ्गलायतनो हरिहरे तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विष्णु भगवान् स्मरण करि जाजो विष्णु महामंगले मासे वैशाख मासे कृष्ण पक्षे दशम्यां तिथौ चन्द्रवासरे यदा वर्तमाने नक्षत्रे योगे लग्ने करणे एवं ग्रहगुण विशेषण विशिष्टायां शुभपुण्यतिथौ मन्मामेष्टुपनिजाजौ ममात्मनः चंद्रदेवता बाबा जी बस मूर्वचा तो वाणी विद्यारेजे एवं मूर्वचा ओम इदं विद्रुवे गानि दधे पदं मा भाण्डं कृतनाय परमस्तु ઘણા બધા સવારે बाबा ने बाबा हजी जाओ जरा દશરથની આવી સ્થિતિ જોઈ કૈકેયીને પૂછે છે માં મારા પિતાને શું થયું? કૈકેયી કે બીજું કઈ નથી પણ તમારા પિતાને તમારા પર બહુ સ્નેહ છે એટલે સ્નેહના પાપથી દુઃખી થાય છે. સુમંતને બોલાવ્યા ભગવાન રામને ખ્યાલ આવ્યો મારા પિતાનું વચન પાલન કરવા માટે મારે 14 વર્ષ વનની અંદર જવાનું છે એમ ખ્યાલ આવતાની સાથે ભગવાન કહેવા લાગ્યા પિતા તમારા
બલવાન માટે આજથી 14 વર્ષ હું વનમાં જઈ ભગવાન રામ સીતાજીને મેળે મુગટ જે માથા ઉપર પહેર્યો તો ઉતારી લઈ હીરા જડિત હાર પહેરાતા ઉતારીને ટેબલ ઉપર પીકા અને જેમણે બાજુબંધ અને કણાઓ પહેરાતા ઉતારીને બધું ટેબલ ઉપર મૂક્યું. સીતાની રાત ફાટી ગઈ. સીતા કહેવા લાગ્યા, પ્રભુ આપ શું કરી રહ્યા છો? જયારે રાજ્યાભિષેકની તૈયારીઓ થાય ત્યારે અમંગલ શું કરો? બીજું કઈ નહીં. પિતાના વચનનું પાલન કરવા માટે આજથી 14 વર્ષને માટે હું વનની અંદર જઈશ. સીતા કહે છે, પ્રભુ તો મારે પણ તમારી સાથે આવવું જ છે. ભગવાન રામ કહે છે, તમારા કહેવાય નહીં. સીતા કહે છે, નહીં મહારાજ, મારે તમારી સાથે આવવું જ. રામ અને સીતા બે સંવાદ ચલાવે છે. ભગવાન કરો હરખું કરો હરખું કરો. બરાબર ગોઠવણ કે રહેવા દે જાઓ તમે બેઠા બેઠા હરખા કરો કેટલાનો ફોટો ગરમી લાગે કરો જરા હરખું મોટું હજી ઊંચું રાખો. એને હાલવા દે ને ધીરે ધીરે હાલવા દે. જરાક બેન એને ઉપાડ લે, ઢીલું રહી જાય. બેન એનું મોઢું દેખાવે કે માથું ઊંચું કરે એનો માથું ઊંચું. હા બસ. કેમ તમે પૈસા આપો, કદરિયું ચાવીનો જુડો આપતા નથી. એમનો જે જુડો હતો ને છોકરાઓએ કદરિયુંને પકડી રાખ્યા, બીજાએ છોડી દીધો. બેટારાનો જુડો હતો એ હાથ ઉપરથી વયો ગયો. કદરિયું બિચારું હજુ તો નદીમાં મેં ઘણું ધન દાખ્યું, પણ નદીએ જયારે પોતે લોટ વેચીને દાંતવા આવ્યા, કોઈ ચોર એમ થયું કે કાયમ અહીં હુકામ આવે છે, આપણે જોઈએ તો ખરા. એ હંતાઈ ઉભો કદરિયું પૈસા દાયકા જોયા. એ કદરિયું વાયરો સાત ઓલાય બધા રેતી આગી પાછી કરીને પૈસા ભેગા કરી લીધા. કદરિયું પાસે બીજેડી આવી જોઈ તો કઈ નમળે. કદરિયું આજે પોતે વિચાર કરવા લાગ્યા, રે હું કેવો પાપી છું, મેં કદી મારી પત્નીને સારી સાડી ન પહેરાવી, મારા નાના બાળકોને એક પૈપર કદી વાપરવા આપી નહીં, મારે ઘેર કોઈ સગો જમીને પ્રસન્ન ન બન્યો, અને મેં મારા હાથથી કઈ ધન વાપર્યું નહીં, અને એ જ ધન આજે બધું મારું નાશ પામી. કોઈ માણસ પાસે રહેતી નથી. જ્યાં સુધી ધર્મ હોય ત્યાં સુધી લક્ષ્મી નિવાસ કરે. કદરિયો વિશાળ ભગવાન ગામની અંદર જાય, પાત્રની અંદર જમવા માટે બેઠે ત્યારે લોકોમાં રેતીના ખોબા મેં મારા માટે કોઈ દિવસ એમાંથી આપ્યું નહીં, એટલે આજ મને લોકો ખાવા પણ નથી. ભિક્ષુ ગીત વડે કરી ભગવત પ્રાર્થના કરતા કરતા જેમણે ભગવાનની પ્રાર્થના કરતા દેહ ત્યાગ કર્યો, મૃત્યુ સમયે મતી એવી ગતિ ભિક્ષુ એવા કદરિયુને પરમપદ પ્રાપ્ત થઈ. તો માન કાઢે માણસ. અન્નનો લય બીજમાં, બીજનો લય છે ભૂમિમાં, ભૂમિનો જે લય રહેલો છે તે ગંધમાં, ગંધનો લય પાણીમાં, પાણીનો લય રથમાં, રથ છે તેમનો લય રૂપમાં, રૂપનો લય વાયુમાં, વાયુનો લય સ્પર્શમાં, સ્પર્શનો લય ગુણની ગતિ, ગુણનો લય રહેલો છે આકાશમાં, આકાશનો લય શબ્દમાં, શબ્દનો લય અહંકારની અંદર, અહંકારનો લય મહતત્વમાં થાય છે, અને મહતત્વનો લય પ્રકૃતિમાં, અને પ્રકૃતિનો લય પુરુષમાં ભગવાનમાં થાય છે.
આવી રીતે જીવાત્મા પોતે લઈને પ્રાપ્તમાન કરી શકે છે. પણ યાદ એટલું રાખવો કે જે કામી હોય તેનો સંગ કરવો નહીં. એક વખત પુરુરવા નામના રાજા એમના ઉર્વશી સાથે લગ્ન થયા અને ઉર્વશી જયારે રાજા એમને છોડીને ચાલતી થઈ ત્યારે પુરુરવા એમની પછવાડે પાગલ બની પોતે આટા મારે. પુરુરવા કહે છે કે ચક્રવર્તી ભૂપાલ પણ સ્ત્રીને કારણે થઈ અને જ્યારે હું પોતે વરેવર ભટકીને મારો દેહ ત્યાગ કરું, સુખ પ્રાપ્ત કરવું, ભગવદ લોકને પ્રાપ્તમાન કરવો, તેમને નીચનો સંગ કરી ન કરવો.